પોશીના તાલુકા પંચાયતના જીતેલા સદસ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા। આમ આદમી પાર્ટીના 11 જીતેલા ઉમેદવારોને ખાનગી રિસોર્ટમાં લઈ જવાયા। હોર્સ ટ્રેડિંગના ભયે સદસ્યોને અજ્ઞાત સ્થળે મોકલાયા। ઉમેદવારોને ખરીદવા પ્રયાસો થઈ રહ્યાનો આપ અગ્રણીનો આક્ષેપ। સાબરકાંઠા જિલ્લામાં માત્ર પોશીના તાલુકા પંચાયત પર ભાજપની થઈ છે હાર। ભાજપ 20માંથી 3 બેઠક પર જ જીતવામાં રહ્યું સફળ। ખેડબ્રહ્મા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ, હારેલા અને વિજેતા ઉમેદવારોનું કરાયું સન્માન। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। ઓકે બિપિનભાઈ, તાલુકા પંચાયત જીત બાદ આજે મીટિંગ મળી છે, શું કહેશો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ, પરિણામ પણ આવી ગયું। આજે ખેડબ્રહ્મા વિધાનસભાની અમારા જીતેલા અને હારેલા ઉમેદવારો મીટિંગ રાખી। ખાસ કરીને અમે વિધાનસભા 29માં ખૂબ સારું આમ આદમી પાર્ટીએ પ્રદર્શન કર્યું છે। એમાં પોશીનામાં અમારા 10 ઉમેદવારો છૂટ્યા, ખેડબ્રહ્મામાં 4 ઉમેદવારો છૂટ્યા અને વિજયનગરમાં 3 છૂટ્યા અને 3 જિલ્લા પંચાયત છૂટ્યા। એટલે અમે એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે ખૂબ સારું પ્રદર્શન કરી અને જનતાનો વિશ્વાસ કેળવ્યો છે અને આવતી વિધાનસભાની ચૂંટણીઓમાં અમે ખૂબ સારો પ્રભાવ પાડીશું અને સારું પરિણામ લાવીશું। ખાસ કરીને હોર્સ ટ્રેડિંગ થાય એવી શક્યતા રહેલી છે કે ભાઈ ખરીદ વેચાણ કદાચ શક્ય છે। આ સરકારની કામગીરી આખા દેશમાં આવી રીતે ચાલી રહી છે તો એ એની રીતે કરશે, પણ અમે અમારી રીતે પણ ખૂબ જ સજાગ છીએ। તો પોશીનામાં તાલુકા પંચાયત અમારી જનતાએ જે જનાદેશ આપ્યો છે એ આધારે જોઈએ તો અમારે તાલુકા પંચાયત બનશે, એમાં કોઈ શંકાનું સ્થાન। એમને કોઈ તમારો જે ચૂંટાયેલો સદસ્ય વેચાય એ માટે કોઈ વ્યવસ્થા કરી ખરી તમે? અમારા ચૂંટાયેલા જે કેન્ડિડેટો છે તાલુકાના એ સેફ જગ્યાએ છે અને જ્યારે સરકાર એની તારીખ નક્કી કરશે એ દિવસે અમારા જે કંઈ સંગઠન નક્કી કરશે એ પ્રમાણે અમારા પદાધિકારીઓની આયોજન કરી અમે તાલુકા પંચાયત બનાવવા તરફ જઈ રહ્યા છીએ।